स्वाध्याय टीवी डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार विद्यार्थी मित्रों, हूँ डॉक्टर हिमांशु पटेल डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटीना चैतन्य स्टूडियो में आपનું हार्दिक स्वागत करूँ छूँ। આપણે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના બીપીપી કોર્સ એટલે કે બેચલર પ્રિપરેટરી પ્રોગ્રામ કોર્સ અંતર્ગત ગણિતમાં પ્રારંભિક અભ્યાસક્રમનો વિશે જોઈ રહ્યા છીએ। આજના વ્યાખ્યાનમાં આપણે બેઝિક પદાવલીઓ અને બહુપદીઓ વિશે ચર્ચા કરશું, પરંતુ તે પહેલાં આપણે ગયા વ્યાખ્યાનમાં જે ચર્ચા કરી હતી તેના પર એક નજર નાખી લઈએ। ગયા વ્યાખ્યાનમાં આપણે અંકગણિતીય પ્રક્રિયાઓ ધન અને ઋણ સંખ્યાઓ પર કઈ રીતે થઈ શકે તે જોયું હતું। એટલે કે જ્યારે ઋણ સંખ્યા અને ધન સંખ્યા હોય ત્યારે તેનો સરવાળો, બાદબાકી, ભાગાકાર અને ગુણાકાર કરવામાં શું ધ્યાન રાખવું જોઈએ તે માટેના નિયમોની ચર્ચા કરી હતી। આ ઉપરાંત આપણે સંખ્યાની જગ્યાએ અક્ષરોનો ઉપયોગ કરવો અને તેના પર અંકગણિતીય પ્રક્રિયાઓ કઈ થઈ શકે અને તેના શું ગુણધર્મો છે તેના અંગે ચર્ચા કરી હતી। આજે આપણે અગાઉ જણાવ્યા પ્રમાણે બેઝિક પદાવલી અને બહુપદીઓ વિશે ચર્ચા કરશું। તો આજે આપણે જે વસ્તુની ચર્ચા કરવાના છીએ તેના પર નજર નાખીએ તો સૌપ્રથમ કોઈપણ બેઝિક પદાવલી અથવા બહુપદી છે એ પદની બનેલી હોય છે। તો સૌપ્રથમ આપણે પદ એટલે શું તેને વ્યાખ્યાયિત કરશું, ત્યારબાદ આપણે એકપદી, દ્વિપદી, ત્રિપદી અને બહુપદી કોને કહેવાય એ અંગેનો ખ્યાલ મેળવશું। ત્યારબાદ આપણે પદોની કક્ષા વિશે ચર્ચા કરીશું અને પદોની મૂલવણી, બહુપદી મૂલવણી કઈ રીતે થઈ શકે તે પણ આપણે જોશું। એટલે બહુપદી પરની પ્રક્રિયાઓનો પણ અભ્યાસ કરશું, જેમ કે બે બહુપદીઓનો સરવાળો કરવો, બાદબાકી કરવી, ગુણાકાર કરવો, ભાગાકાર કરવો વગેરે। અંતમાં આપણે સમય પદાવલીઓને વ્યાખ્યાયિત કરશું અને સમય પદાવલી એટલે શું તે અંગે વિસ્તૃત ચર્ચા કરશું। તો સૌ પ્રથમ આપણે બેઝિક પદાવલીઓને વ્યાખ્યાયિત કરીએ તો કૌંસથી જોડાયેલ અને અંકગણિતીય પ્રક્રિયાઓના સંકેતોથી સંકળાયેલ સંખ્યા અને અક્ષરોના સંચયને અથવા જૂથને બેઝિક પદાવલી કહેવાય છે। હવે આપણે એનું ઉદાહરણ જોઈએ તો 2x + 3 a + 10 2 × બ્રેકેટ x² - a² + 9 અથવા તો x + 3 / y + z ને આપણે બેઝિક પદાવલીઓ તરીકે ઓળખી શકીએ। શા માટે? તો આની અંદર કૌંસનો ઉપયોગ છે, અંકગણિતીય પ્રક્રિયાઓનો ઉપયોગ છે, તેમાં સંકેતો એટલે કે ચલ અને અક્ષરોનો ઉપયોગ કરેલો છે અને એ બધાનું સમન્વય અથવા તો સંચય છે। માટે આપણે આ બધા પદાવલીને બેઝિક પદાવલી અથવા અંગ્રેજીમાં એને એલ્જિબ્રિક એક્સપ્રેશન પણ કહેવાય છે। તો હવે આપણે પદ એટલે શું તે જ વ્યાખ્યાયિત કરીએ તો પદ એ એક અભિવ્યક્તિ છે જે સંખ્યા અને અક્ષરોનું બનેલું હોય છે અથવા એ સંખ્યા અને અક્ષરોનું ગુણનફળ કે ભાગફળ છે। હવે પદને કઈ રીતે આપણે ઉદાહરણના મદદથી સમજવાનો પ્રયત્ન કરીએ તો દાખલા તરીકે 1 a x ay 9z² 5ax³ y p/q આ બધા પદો છે, પણ 3 + x અને a - b એ પદો નથી, કારણ કે અગાઉ આપણે જણાવ્યું તેમ પદ છે એ અક્ષરોનું ગુણનફળ કે ભાગફળ છે, પરંતુ 3 + x માં સરવાળો છે અને a - b માં બાદબાકી છે। માટે આપણે તેને પદ ના કહી શકીએ, પરંતુ તેને આપણે બેઝિક પદાવલી કહી શકીએ। તો બેઝિક પદાવલીના એકલા જે જૂથ છે તેને આપણે પદ કહી શકીએ, ટર્મ કહી શકીએ। હવે બહુપદી આપણે અગાઉ જોયું કે બેઝિક પદાવલી એટલે શું, પરંતુ બેઝિક પદાવલીને આપણે એલ્જિબ્રિક એક્સપ્રેશન તરીકે ઓળખીએ છીએ। અહીં આપણે બહુપદીની વાત કરીએ છીએ। બહુપદીને અંગ્રેજીમાં પોલિનોમિયલ્સ પણ કહેવાય છે। તો બહુપદીની વ્યાખ્યા શું છે?
તો જે રજૂઆત સંખ્યાને સમાવતા પદોનો સરવાળો અથવા સંખ્યા અને અક્ષરોના ધન પૂર્ણાંક ઘાતનો ગુણાકાર હોય તેને બહુપદી કહેવાય છે. આપણે કેટલાક ઉદાહરણ જોઈએ તો આપણને વધુ સમજ મળશે. તો સૌપ્રથમ આપણે કહી શકીએ કે ax પ્લસ બી છે એ બહુપદી છે, એક્સ પ્લસ વાય છે એ પણ બહુપદી છે, 2x² પ્લસ 9y પ્લસ 7 છે એ પણ બહુપદી છે, અને a³ વત્તા bc વત્તા 7t એ પણ બહુપદી છે. પરંતુ axની અડધી ઘાત એ બહુપદી નથી, કારણ કે અગાઉ જણાવ્યું તેમ આપણે બહુપદીમાં ફક્ત ધન પૂર્ણાંક ઘાત જ લઈ શકીએ છીએ, જ્યારે અહીં 1/2 એ પૂર્ણાંક નથી, માટે આપણે axની 1/2 ઘાતને બહુપદી કહી શકીએ નહીં, કારણ કે તેની અંદર જે ઘાત છે તે પૂર્ણાંક નથી. તો આવા પદોને આપણે બહુપદી તરીકે ઓળખશું. હવે આપણે બહુપદીના જુદા જુદા પ્રકાર છે, દાખલા તરીકે એકપદી, દ્વિપદી અને ત્રિપદી. તો જો બહુપદીમાં માત્ર એક જ અક્ષર એટલે ચલ એટલે કે જેની વેલ્યુ બદલાતી રહે છે, તેનો જ ઉપયોગ થયો હોય અથવા તો તેને જ સમાવેશ થયો હોય તો તેને આપણે એકપદી કહીએ છીએ. દાખલા તરીકે 2x² પ્લસ 3x માઇનસ 1 એ એકપદી છે, કારણ કે આપણે જોઈ શકીએ છીએ કે આમાં એકમાત્ર ચલ xનો ઉપયોગ થયેલો છે. હવે આપ સમજી શકો છો કે દ્વિપદીમાં એક નહીં પરંતુ બે ચલનો ઉપયોગ થયો છે. તો આપણે જોઈએ કે જે બહુપદીમાં બે ચલ હોય તેને આપણે દ્વિપદી કહીએ છીએ, અને જેની અંદર 3 ચલ હોય તેને આપણે સામાન્ય રીતે ત્રિપદી કહીએ છીએ, અને ઘણા બધા ચલનો ઉપયોગ કરે તેને આપણે બહુપદી કહી શકીએ. આપણે ઉદાહરણ જોઈએ તો x પ્લસ 3a² એ દ્વિપદી છે, કારણ કે તેની અંદર બે ચલ કયા તો x અને a, આ બે ચલનો ઉપયોગ થયો છે, માટે x પ્લસ 3a² એ દ્વિપદી છે. એવી જ રીતે હવે પછીનું ઉદાહરણ આપ સ્ક્રીન પર જોઈ શકો છો કે 1/2 p વત્તા 1/3 q વત્તા 1/4 r એ ત્રિપદી છે, કારણ કે તેમાં 3 ચલ છે p, q અને r, અને એક કરતાં વધારે ચલ હોય તેને આપણે સામાન્ય રીતે બહુપદી પણ કહેતા હોઈએ છીએ. પરંતુ એકપદીમાં એક ચલ, દ્વિપદીમાં બે ચલ અને ત્રિપદીમાં 3 ચલનો સમાવેશ થયેલો હશે. હવે આપણે બહુપદી પરના અવયવો એટલે શું તે જોઈએ. બહુપદીનું પદ ઘણા અવયવોથી બનેલું છે. દાખલા તરીકે 2xy છે, એમાં 2 છે એને xyનો સહગુણક કહેવાશે, અને x છે એને 2y નો સહગુણક કહેવાશે. એ જ રીતે આપણે એમ પણ કહી શકીએ કે y છે એ 2x નો સહગુણક છે. તો 2xyમાં આપણે 2 ને સંખ્યાત્મક સહગુણક કહીએ છીએ, કારણ કે તે કોઈ સંખ્યા છે. એવી જ રીતે ખાલી જો આપણે x લઈએ તો xની આરે 1નો ગુણાકાર કરવાથી આપણને જવાબ x જ મળે છે, માટે xની સહગુણક આપણે 1 છે તેવું કહી શકીએ. એ જ રીતે -xનો આપણે એમ કહી શકીએ x ગુણ્યા -1, માટે -xનો સહગુણક -1 છે. હવે અચળાંક, આપણે બહુપદીમાં અચળાંકનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો અચળાંક એટલે જેની વેલ્યુ કોઈ દિવસ બદલાતી નથી તેને આપણે અચળાંક કહીએ છીએ. આપણે એક જાણીતો અચળાંક છે પાઈ, તો આપણે જાણીએ છીએ કે પાઈની કિંમત 22/7 અથવા તો 3.14 જેટલી છે, તો તેને આપણે અચળાંક કહી શકીએ. તો આપણે બહુપદીમાં આવા અચળાંકનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. આપ જોઈ શકો છો કે પાઈનો સિમ્બોલ કઈ રીતે લખીએ છીએ આપણે તે, અને તેની મૂલ્ય છે તે 22/7 અથવા તો 3.14 જેટલું છે. હવે આપણે બહુપદીની કક્ષા એટલે શું તે જોઈએ. તો બહુપદીની કક્ષા એ તેના પદોની કક્ષાની મહત્તમ કિંમત છે. હવે આ વસ્તુ આપણે ઉદાહરણથી સમજીએ. તો આપણે એક ઉદાહરણ જોઈએ. આપ સ્ક્રીન પર જોઈ શકો છો કે x³ વત્તા 2x⁵ પ્લસ 3x પ્લસ 1 એક બહુપદી છે. આને આપણે એકપદી પણ કહી શકીએ, કારણ કે તેમાં માત્ર એક જ ચલ છે x. હવે પહેલું પદ છે એની ઘાત 3 છે, બીજા પદમાં xની ઘાત 5 છે, ત્રીજા પદમાં xની ઘાત 1 છે, અને છેલ્લા પદમાં
એક્સની 0 ઘાત છે એમ પણ કહી શકાય. તો મહત્તમ ઘાત કેટલી છે? 5. માટે આપણે એમ કહી શકીએ કે આ બહુપદીની કક્ષા 5 છે. આમ બહુપદીની કક્ષા એ તેના પદોની કક્ષાની મહત્તમ કિંમત અથવા ઘાત દર્શાવે છે. હવે આપણે બહુપદીના બીજા પ્રકારો જોઈએ તો એમાં સુરેખ, વર્ગાત્મક અને ઘનાત્મક બહુપદી છે. હમણાં આપણે જોયું તેમ એક્સની જુદી જુદી ઘાત બહુપદીમાં હતી. તો એક કક્ષાની બહુપદીને સુરેખ કહેવાય છે, એટલે કે જેમાં એક્સની એક જ ઘાત હોય એવી બહુપદીને આપણે સુરેખ બહુપદી કહીએ છીએ. જ્યારે જેની અંદર એક્સની 2 ઘાત આવતી હોય એવી 2 કક્ષાની બહુપદીને આપણે વર્ગાત્મક અને 3 ઘાત આવતી હોય તેવી કક્ષાની બહુપદીને આપણે ઘનાત્મક અથવા ત્રિઘાત કહીએ છીએ. હવે સામાન્ય રીતે આપણે બહુપદીમાં અક્ષરોનો ઉપયોગ કરીએ છીએ જેની કિંમત પહેલેથી જ્ઞાત હોતી નથી. પરંતુ જો આપણે આ ચલ બરાબર કોઈ કિંમત ધારી અને તે બહુપદીમાં મૂકીએ અને જે જવાબ આવે તેને બહુપદીની મૂલવણી અથવા તો તેનું મૂલ્ય કહે છે. અને જે જવાબ માટે આપણી બહુપદીનો જવાબ છે, જે ચલની જે કિંમત માટે બહુપદીનો જવાબ છે તે શૂન્ય આવે તો તેને આપણે બહુપદીનું શૂન્ય પણ કહેતા હોઈએ છીએ. દાખલા તરીકે એક્સની 5 ઘાત ઓછા 3x ઓછા 2માં જો તમે x બરાબર -1 મૂકશો તો -1ની 5 ઘાત ઓછા 3 ગુણ્યા -1 ઓછા 2 એટલે કે પહેલું પદ છે એનો જવાબ -1 થશે અને માઇનસનો ગુણાકાર ધન થશે એટલે કે +3 થઈ જશે અને છેલ્લે -2 છે. આમ -1 વત્તા 3 ઓછા 2 બરાબર 0 થશે. તો આપણે એવું કહી શકીએ કે આ બહુપદીનું શૂન્ય x બરાબર -1 અથવા તો -1 છે. આમ આપણે અક્ષરોની કિંમત લઈ અને કોઈ પણ પદાવલીની મૂલવણી અથવા તો તેનું મૂલ્ય શોધી શકીએ છીએ અને જે મૂલ્ય માટે જવાબ શૂન્ય આવે તે તેનું શૂન્ય કહેવાય છે. એટલે કે એક્સની એ કિંમત માટે જવાબ શૂન્ય આવે છે. હવે સામાન્ય રીતે આપણે બહુપદી પર પ્રક્રિયાઓ કરીએ છીએ, અંકગણિતીય પ્રક્રિયાઓ જેવી કે 2 બહુપદીઓનો સરવાળો કરવો, 2 બહુપદીઓનો ગુણાકાર કરવો અને તેનો ભાગાકાર કરવો. તો આપણે થોડી જ વારમાં ઉદાહરણથી જોઈશું કે જ્યારે સરવાળો કરવો હોય ત્યારે શું ધ્યાનમાં રાખવાનું છે, ગુણાકાર કરીએ ત્યારે શું ધ્યાનમાં રાખવાનું છે અને ભાગાકાર વખતે શું ધ્યાનમાં રાખવાનું છે. તો આપણે સૌપ્રથમ તો બહુપદીનો સરવાળો કઈ રીતે કરી શકાય તે અંગે સમજીએ. તો સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે સરવાળો એટલે શું? તો સમાન પદાર્થોને એકસાથે ગણવાની પદ્ધતિ છે. આમ બહુપદીના સરવાળામાં પ્રથમ પગથિયું સમાન પદ શોધવાનું અને ભેગા કરવાનું થાય છે. હવે સમાન પદ કોને કહેશું? તો જેમાં સમાન ચલ હોય, જેમાં સમાન ચલની ઘાત હોય એવા પદોને આપણે સામાન્ય રીતે સમાન પદ કહેશું. તો સૌપ્રથમ તમારે સમાન પદો શોધી કાઢવાના છે અને ત્યારબાદ એ સમાન પદોનો સરવાળો અથવા તો બાદબાકી એની સંજ્ઞા પ્રમાણે કરવાની હોય છે. હવે જો 2 પદોમાં એક જ અક્ષરોનું સંયોજન હોય તો તે પદોને સમાન અથવા સરખા કહેવામાં આવે છે. એટલે કે જો 2 અક્ષરનો પહેલા પદમાં 2 અક્ષરનો ઉપયોગ થયેલો હશે તો બીજા પદમાં પણ 2 જ અક્ષરનો ઉપયોગ થયેલો હોવો જોઈએ. પહેલા પદમાં જે અક્ષરોની ઘાત હોય એ જ ઘાત બીજા પદમાં પણ હોવી જોઈએ, તો જ આપણે સરવાળો કરી શકશું. હવે 2 પદોના સંખ્યાત્મક સહગુણકો, હમણાં આપણે જોયું હતું કે 2xyમાં આપણે 2ને સંખ્યાત્મક સહગુણક કીધો હતો. તો 2 પદોના સંખ્યાત્મક સહગુણકોનો સરવાળો સાંખ્યિક સહગુણક છે. એટલે કે જ્યારે તમે સરવાળો કરો છો ત્યારે એ સંખ્યાત્મક સહગુણકોનો પણ સરવાળો થાય છે. 2 બહુપદીનો સરવાળો કરવા માટે તમારે સરવાળાની ક્રમિકતા અને જૂથનો ઉપયોગ કરી સરખા પદોને એકસાથે ભેગા કરવાના હોય છે, જે આપણે હમણાં ઉદાહરણની મદદથી સમજવાનો પ્રયત્ન કરશું. જો આપણે જૂથ ના કરી શકીએ તો એ પદને આપણે એમનેમ રહેવા દેશું અને જો આપણે જૂથ કરી શકીએ તો એ પદનો આપણે જૂથ કરવાનો પ્રયત્ન કરશું અને બાકી રહેતા પદોને આપણે છોડી દઈશું. આ રીતે આપણે બહુપદીઓનો સરવાળો કરીશું. હવે
બહુપદીઓનો ગુણાકાર કઈ રીતે કરવો, તો બે પદોના ગુણાકાર કરવાના સોપાન અથવા તો પગથિયા અથવા તો ક્રમ જોઈએ. તો પહેલું આપણે બધા આંકડાથી સહગુણકોને લઈને શરૂઆતમાં મૂકીને એક ચોક્કસ કિંમત મેળવવા ગુણાકાર કરશું. ત્યારબાદ સમાન આધારવાળા દરેક અવયવને વારાફરતી મૂકશું. હવે આપણે એક ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે આપણને આપેલું છે 2x² અને 3xy³ નો ગુણાકાર કરો. તો અહીં આપણે પહેલાં સંખ્યાત્મક સહગુણકોનો ગુણાકાર કરશું, ત્યારબાદ સમાન અક્ષરોનો ગુણાકાર કરશું અને ત્યારબાદ અન્ય સમાન અક્ષરોનો ગુણાકાર કરીશું. આમ સંખ્યાત્મક સહગુણક 2 અને 3 છે, એટલે 2 અને 3નો ગુણાકાર થશે 6. x² અને xનો ગુણાકાર થશે x³ અથવા તો xની 3 ઘાત અને y અને y³ ગુણાકાર થશે y ની 4 ઘાત. તો આ જ રીતે બહુપદીમાં એક કરતાં વધારે પદ હોય ત્યારે પણ આપણે આ જ નિયમને ઉપયોગમાં લઈશું અને જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું. હવે આપણે કેટલાક ઉદાહરણ દ્વારા સરવાળો અને બાદબાકીને સમજવાનો પ્રયત્ન કરીએ. આપ સ્ક્રીન પર જોઈ શકો છો કે આપણે 3ab, 5ab, -7ab અને 20ab સરવાળો કરવો છે. તો અહીં દરેક પદો સમાન છે, માટે આપણે એમ કરી શકીએ 3 + 5 - 7 + 20 અને બધામાં AB સામાન્ય છે, એટલે કે આપણો જવાબ આવશે 3 ને 5 8, 8માંથી 1 જાય તો 8માંથી 7 જાય તો 1 અને +20 એટલે કે 21 AB. તો આ આપણો જવાબ થશે. હવે આપણે અન્ય એક ઉદાહરણ જોઈએ કે ax² + bx + c અને 2x² - 5x + 9નો સરવાળો કરવો છે. તો અહીં આપણે અગાઉ જણાવ્યા પ્રમાણે સામાન્ય પદોને ભેગા કરશું. તો અહીં આપ જોઈ શકો છો કે ax² અને 2x² સામાન્ય પદ છે, કારણ કે બંનેમાં અચળ એક જ છે x અને બંનેની ઘાત પણ સરખી છે. તો આપણે બંનેમાં x² સામાન્ય લઈએ તો કૌંસમાં a + 2 લખી શકાય. એ જ રીતે bx અને -5x છે, એને આપણે સામાન્ય, હું આ બંને નીચે ત્રિકોણ સંજ્ઞા કરું છું જેથી ખબર પડે કે આ બંને સમાન છે. તો અહીં આપણે b અને -5ને ભેગા કરી શકીએ, કારણ કે તેમાં સામાન્ય અવયવ x છે. તો આપણે કૌંસમાં લખી શકીએ b - 5 અને x. એ જ રીતે 9 અને c એ સંખ્યાત્મક છે, તો એનો પણ ભેગા કરી શકાય, એટલે કે +c + 9. અહીં કૌંસ કરવો જરૂરી નથી, પરંતુ એને એક પદ તરીકે દર્શાવવા માટે મેં કૌંસ બતાવ્યો છે. હજુ થોડા વધુ ઉદાહરણો જોઈએ. 90² - 7x + 5 અને 11t² + 20 - 6xનો સરવાળો કરવા માગીએ છીએ. તો આપ જોઈ શકો છો કે 9 અને 11t² એ સામાન્ય પદ છે. તો આપણે 11 + 9 એટલે કે 20t² લખી શકીએ. ત્યારબાદ આપણે x વાળા પદો જોઈએ. તો 7x - 6x આપેલું છે અને -7 - -6 -13 થશે, એટલે કે -13x અને અંતમાં આપણે
5 અને 20નો સરવાળો કરીશું, એટલે કે 5 અને 20 ભેગા કરીશું તો જવાબ આવશે +25. તો આપણી બહુપદીનો સરવાળો થશે 20t² - 13x + 25. હવે આપણે પછી ઉદાહરણ જોઈએ. તો અહીં આપણે બાદબાકી કરવી છે. અહીં આપણે 4xy પ્લસ 7ab માંથી ab વત્તા xy બાદ કરવા છે. એટલે કે આપણે આ રીતે લખી શકીએ 4xy પ્લસ 7ab ઓછા ab વત્તા xy. અગાઉ જણાવ્યા પ્રમાણે આપણે સરખા પદોને ભેગા કરશું. તો પહેલામાંથી આપણે 4xy લઈએ, એમાં બાદ કરીએ બીજામાંથી xy, એટલે કે 4xy - xy થશે. ત્યારબાદ આપણે 7ab માંથી એનું સમાન પદ ab બાદ કરીશું તો આપણો જવાબ થશે 4xy - xy એટલે 3xy અને 7ab - ab એટલે કે 6ab. તો આ રીતે આપણે બાદબાકી પણ કરી શકીએ છીએ. અહીં આપણને કહ્યું છે કે x + y ગુણ્યા a + bનું સાદુરૂપ આપો. તો આના માટે આપણે સૌપ્રથમ પહેલું જે પદ છે એમાંથી x લઈ અને બીજા પદ સાથે ગુણાકાર કરશું, એટલે કે xa વત્તા xb આવશે. એટલે કે બીજા પદ સાથે આપણે xનો ગુણાકાર કરીએ છીએ કૌંસના દરેક પદ સાથે. ત્યારબાદ હવે આપણે yને લેવાનો છે તો પ્લસ ya પ્લસ yb થાય છે. અહીં તમે a વાળા પદોને ભેગા કરશો તો અને b વાળા પદોને ભેગા કરશો તો ઉપર જે રીતે આપણને આપ્યું છે તે મળે છે. હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ કે x² પ્લસ x પ્લસ 3 અને x² માઇનસ 3x પ્લસ 5નો ગુણાકાર કરવો છે. તો અગાઉ જણાવ્યું તે પ્રમાણે આપણે સૌપ્રથમ પહેલું પદ લેશું અને બાકીના બધા સાથે તેનો ગુણાકાર કરશું. તો x² સાથે બીજા x² ગુણાકાર થશે x⁴. ત્યારબાદ x² સાથે -3x ગુણાકાર એટલે કે -3x³ અને અંતે x² સાથે 5નો ગુણાકાર એટલે કે +5x². હવે આપણે બીજું પદ લેશું પ્રથમમાંથી જે x છે અને બીજી પદાવલી સાથે દરેક પદ સાથે આપણે તેનો ગુણાકાર કરતા જઈએ. તો x અને x² ગુણાકાર x³ થશે, x અને -3x -3x² થશે અને x અને 5નો ગુણાકાર +5x થશે. હવે આપણે પ્રથમમાંથી ત્રીજું પદ લઈએ છીએ તો 3 સાથે બધાનો ગુણાકાર એટલે કે +3x² થશે ઓછા 9x થશે
અને વત્તા 3 ગુણ્યા 5 15 થશે. હવે આ આપણું સાદુરૂપ છે, પરંતુ હજુ આપણે વધુ સાદુરૂપ આપી શકીએ છીએ. કઈ રીતે? તો આપણે સમાન ઘાતવાળા પદોનો સરવાળો કરી શકીએ. તો અહીં આપ જોઈ શકો છો કે એક્સની 4 ઘાત એક જ વાર આવે છે, માટે આપણે લખશું એક્સની 4 ઘાત જેમ છે તેમ જ. ત્યારબાદ આપણે એક્સની 3 ઘાતવાળા પદો જોઈએ તો 1 2 પદો છે, -3x³ વત્તા x³ એટલે કે ઓછા 2x³ થશે. હવે આપણે x² વાળા પદો જોઈએ તો x² વાળું પદ એક છે, બીજું છે, ત્રીજું છે. તો 5 - 3 વત્તા 3 એટલે કે -3 અને વત્તા 3x² બાદ થઈ જશે અને 5x² બચશે. તો આપણે અહીંયા લખી શકીએ 5x². ત્યારબાદ આપણે એક્સવાળા પદો ભેગા કરીએ તો એક્સવાળા પદોની અંદર 5x છે -9x છે. તો 5 માંથી 9x બાદ કરીએ તો -4x આવશે. અને અંતમાં આપણે જે અચળ સંખ્યા છે તે જોઈએ તો તે 15 છે. તો 15ની સાથે કોઈ બીજાનો સરવાળો થશે નહીં. તો આપણે લખી શકીએ +15. એટલે કે આખાનું સાદુરૂપ છે એક્સની 4 ઘાત ઓછા 2x ની 3 ઘાત વત્તા 5x² ઓછા 4x વત્તા 15. અંતમાં આપણે એક છેલ્લું ઉદાહરણ લઈએ. આપ સ્ક્રીન પર જોઈ શકો છો કે આપણને a - b ગુણ્યા a + b બરાબર a² ઓછા b² દર્શાવવાનું કહ્યું છે. તો અગાઉ આપણે જે રીતે ગણતરી કરી એ જ રીતે પહેલાં આપણે a લેશું અને તેની સાથે બીજા પદના a અને bનો સરવાળો કરીશું. એટલે કે a ગુણ્યા a² અને વત્તા a ગુણ્યા b ab થશે. હવે આપણે બીજું પદ લઈશું અને ત્યારબાદ તેનો ગુણાકાર બાકીના બે પદ સાથે કરશું. હવે -b ગુણ્યા a એટલે કે ba થશે અને -b ગુણ્યા વત્તા b એટલે કે -b² થશે. આપણે ab અને ba સમાન હોવાથી તેની બાદબાકી કરી શકીએ અને બાદબાકી કરતાં જવાબ આવશે 0. એટલે કે બચ્યું છે જે તે લખીએ તો છે a² - b², જે આપણે દર્શાવવાનું હતું. તો આપણો જવાબ જે છે તે દર્શાવે છે કે a - b ગુણ્યા a + b કરવાથી જવાબ આવશે a² - b². એવી જ રીતે એક બીજું ઉદાહરણ જોઈએ. આપણને દર્શાવવાનું કીધું છે કે a + bનો જો આખાનો વર્ગ કરવામાં આવે તો જવાબ આવવો જોઈએ a² વત્તા 2ab વત્તા b². તો આપણે સાબિત કરીએ તો a + bનો વર્ગ છે તેને આપણે a + b ગુણ્યા a + b કહી શકીએ. હવે આપણે જે રીતે આગળના દાખલામાં કર્યું તે રીતે એનો બાકીના બીજા પદ સાથે ગુણાકાર એટલે કે a² વત્તા ab થશે અને ત્યારબાદ બીનો બાકીના બે પદ સાથે ગુણાકાર એટલે કે ba વત્તા b² થશે. હવે a² વાળું એક જ પદ છે એટલે આપણે એમને એમ લખશું, પણ ab વાળા બે પદ છે એટલે તેનો સરવાળો થઈ જશે જે આપણને 2ab મળશે અને b² વાળું એક જ પદ છે માટે આપણે એમને એમ લખશું. તો આપણને સાદુરૂપ આપતા જવાબ મળે છે a² વત્તા 2ab વત્તા b² જે આપણે દર્શાવવાનું હતું. તો આમ તમે સરવાળા અને બાદબાકીની પ્રક્રિયા પદાવલી પર કરી શકો છો અને ત્યારે શું શું ધ્યાનમાં લેવાનું છે તે આપણે ઉદાહરણની મદદથી જોયું.
વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે થોડાક દાખલાઓની ગણતરી કરી, જેના પરથી આપને ખ્યાલ આવ્યો છે કે કોઈ પણ બહુપદીનો સરવાળો અને ગુણાકાર કઈ રીતે થઈ શકે. આવતા વ્યાખ્યાનમાં આપણે બહુપદીઓનો ભાગાકાર વિશે શીખશું. બહુપદીઓનો ભાગાકાર બે રીતે થઈ શકે. પહેલું છે બહુપદીનો એકપદીથી ભાગાકાર અને બીજી રીત છે બહુપદીનો અન્ય બહુપદીથી ભાગાકાર. આમ ભાગાકાર બે રીતે થઈ શકશે, જે આપણે આવતા વખતે જોઈશું. સમય પદાવલી એટલે શું તે અંગે ચર્ચા કરીએ. તો જ્યારે તમે એક બેઝિક પદાવલીનો બીજી પદાવલીથી કરેલો ભાગાકાર છે તેને આપણે સમય પદાવલી તરીકે ઓળખશું. હવે ઉદાહરણ જુઓ તો તમે 3abc² છે એ આપણે બેઝિક પદાવલી છે, એને ભાગ્યા CPQR છે તે બીજી બેઝિક પદાવલી છે અને આ બંનેનો ભાગાકાર છે. માટે આ જે છે તેને આપણે સમય પદાવલી તરીકે ઓળખી શકીએ. એ જ રીતે x+a ભાગ્યા y+b છે એને પણ આપણે સમય પદાવલી કહી શકીએ. અને a² + b ભાગ્યા 3 - y છે એ પણ સમય પદાવલીનું ઉદાહરણ છે. સમય પદાવલી પર આપણે અન્ય પદાવલી જેવી પ્રક્રિયાઓ જેમ કે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર કરી શકીએ. પરંતુ આ માટે તે સમય પદાવલીના છેદ સરખા હોવા જરૂરી છે. જો છેદ સરખા હશે તો જ આપણે તેનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરી શકીએ છીએ, અન્યથા કરી શકાતો નથી. તો આ માટે આપણે જો સૌપ્રથમ છેદ સરખા નહીં હોય તો છેદ સરખા કરવા પડશે અને ત્યારબાદ આપણે આ પ્રક્રિયાઓ કરી શકશું. હવે આપણે આ વ્યાખ્યાનનું સમાપન કરીએ તે પહેલાં સારાંશ જોઈ લઈએ. એટલે કે આજના વ્યાખ્યાનમાં આપણે શું ચર્ચા કરી. તો આ વ્યાખ્યાનમાં આપણે પદ, બેઝિક પદાવલી એટલે શું, બહુપદી, બહુપદીની કક્ષા અને બહુપદીની મૂળ વ્યાખ્યા જોઈ. બહુપદી પરની અંકગણિતીય પ્રક્રિયા. અત્યારે આપણે સરવાળો અને ગુણાકાર જોયા છે, પરંતુ ભાગાકાર કઈ રીતે કરવો તે હવે આપણે પછી સમજશું. અને આ ઉપરાંત આપણે સમય પદાવલીની વ્યાખ્યા આપી અને સમય પદાવલીના પર અંકગણિતીય પ્રક્રિયા કરવા માટેની શું જરૂરિયાત છે, એટલે કે છેદ સરખો હોવો જોઈએ, તે અંગે ચર્ચા કરી. મને આશા છે કે આપને આ માહિતી ખૂબ જ ઉપયોગી નીવડશે અને આપ પણ આપની જાતે નવા કોયડાઓ સોલ્વ કરવાનો પ્રયત્ન કરશો એવી આશા સાથે. ધન્યવાદ. स्वाध्यायः परमं तपः। સ્વાધ્યાય ટીવી